હા, બબુ હમણાં નીકળે જ છે. તમે કોણ? જરા પરિચય આપશો. કાપી નાખો. હાલ છે કોણ ઉધારશે આ જનરેશનને? નામ ફેરવી નાખે છે ને કામ પણ ફેરવી નાખે છે. આ ઘરમાં હાજર છે કે મા બાપ સાથે વાત કરવાનો સમય નથી અને અહીંયા છાશ વાળે ફોન કરીને અપડેટ લેવાય છે. બોલો અક્ષર ઓ લાડ સાહેબ, ક્યાં હે? આમ સજી ધજીને ક્યાં ઉપડ્યા? રખડવા? શું પપ્પા તમે પણ સીઆઈડી ઓફિસરની જેમ ઇન્વેસ્ટિગેશન કરો છો? કોલેજનો સમય થયો હોય તો કોલેજ જ જતો હોઉં ને. આ તો ક્યારેક અજાણ્યા ફોન આવે તો ઇન્વેસ્ટિગેશન પણ કરવું પડે ને બાબુ. એટલે હા, કોણ છે આ? ચાલ, આનો પરિચય મળશે મને. એ તો મારી ક્લાસમેટ છે. એમાં શંકા શું કરો છો? ક્લાસમેટ છે? ક્લાસમેટ છે કે સોલમેટ છે? કોલ કરીને કંઈક વિશેષ જ કાઢી દેવાય છે તમારી, એટલે ખાલી આમ પૂછું છું. આ તો એ તો કોલેજમાં સાથે હોય એટલે કોલ કરીને પૂછે, પણ એ તો જસ્ટ ફ્રેન્ડ છે પપ્પા. જસ્ટ ફ્રેન્ડ છે? જસ્ટ ફ્રેન્ડ છે? પણ આ મેસેજ અને કોલ હિસ્ટ્રી જોતા આ ક્લાસમેટ કરતા કંઈક વિશેષ હોય ને એવું લાગે છે. અને તું આવા વેલ મજૂર કરવા માટે કોલેજ જાય છે? આ તારી કોલેજની ફી કેવી રીતે ભરું છું એ તને ખબર છે? ખબર છે મને પપ્પા, પણ એ તો તમારી ફરજ છે ને. એમાં વળી તમે મારા ઉપર ઉપકાર થોડો કરો છો. હા, તો સારામાં સારું ભણવું એ પણ તારી ફરજ છે. અમે તો અમારી ફરજ બજાવીએ છીએ, પણ તમે તમારી ફરજ બજાવવાનું ચૂકી જાઓ છો આવા મોજ શોખ કરવામાં, સમજો ને? અરે પપ્પા, શેના મોજ શોખ કરીએ છીએ? આ બધું શું છે? શું છે આ બધું? આ લિવાઇસના કપડા, રિબોકના બૂટ, એપલનો મોબાઈલ, બ્રાન્ડ સિવાય તો એકેય વસ્તુ સાહેબને ફાવતી જ નથી. અમે તને જરૂર પડે ને ત્યાં ખર્ચ કરવા માટે રૂપિયા આપીએ છીએ, તને જરૂરી લાગે ત્યાં ખર્ચ કરવા માટે નહીં, સમજ્યો? શરૂ થઈ ગયું તમારું ખર્ચ પુરાણ. હા, બસ ભાઈ, તમને તો ખર્ચ પુરાણ જ લાગવાનું ને. એક વખત કમાવા તો જાઓ, તમે જાતે કમાઈને આ બધું લેશો ને ત્યારે આ પુરાણ તમને સમજાશે. એમાં કોઈને પૈસાની કિંમત જ નથી. બધા પાણીની જેમ પૈસા વાપરે છે. અને પેલો મોટો એ પણ સમજતો તો છે જ નહીં. કોણ પાણીની જેમ વાપરે છે પપ્પા? હું તો કમાઈને વાપરું છું ને. એમાં આટલું બધું કચકચ શું કરો છો તમે? એટલે કમાઈને વાપરો છો બરાબર છે, પણ એટલે મન ફાવે તેમ ઉડાડવાના. અને જરા બચત કરતા શીખો ને. તો તમારા મતે અમારે શું કરવું જોઈએ પપ્પા? ઘરમાં કોઈ વસ્તુ લાવવાની જ નહીં? કારણ કે કોઈ નાની વસ્તુ ઘરમાં આવે એટલે તમે બચતનો ઢંઢેરો પીટવાનું શરૂ કરી દો છો. અને આ મમ્મી પણ નાની વાતમાં કટકટ ચાલુ જ રાખે છે. ક્યારેક અદિતિ મોડી આવી હોય તો ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય. અદિતિને બહાર બધે ફરવાનું આવડે છે, ઘરનું કોઈ કામ નથી આવડતું. મમ્મીની આ રોજની રામાયણ છે. અરે અમારી કોઈ પર્સનલ લાઈફ જ નથી. સ્વતંત્રતા જેવું કંઈ હોય કે નહીં ઘરમાં? અમારા પૈસા છે, અમે ગમે તેમ વાપરીએ. એમાં મારે કટકટ શું કર્યા કરવાનું? ભૂલ થઈ ગઈ મારી. સોરી, મને નહોતી ખબર કે તમે આ ઘરમાં આટલા ગુંગળાઈને જીવો છો. તો એક બાપ તરીકે દીકરાની બળતરા થાય ને એટલે કહું છું. બાકી તમારી જિંદગી છે, તમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમારે કેવી રીતે જીવવી એ નિર્ણય તમારે કરવાનો છે. ઓકે? તમે ખાલી બોલો છો પપ્પા, પણ અમને અમારી રીતે જીવવા ક્યાં દો છો? જરા જમાના પ્રમાણે ચાલતા શીખો ને પપ્પા. કંટાળી ગયા છે હવે તમારી રોજની કટકટથી. મા બાપ દીકરાઓને ક્યારે સમજતા થશે? ખબર નહીં એ આપણી લાગણીઓને ક્યારે સમજશે. ભાઈ વિવેક, હવે હું થાકી ગયો છું. મારે હવે ફ્રીડમ જોઈએ છે, બસ. પ્રિતેશભાઈ, મને નથી લાગતું કે તમને આ ઘરમાં ફ્રીડમ મળે. તો હું હવે અલગ થઈ જઈશ યાર. હવે હું આ બંધનમાં નથી રહેવા માંગતો. પણ પ્રિતેશભાઈ, તમે લોકો આમ અલગ થઈ જશો તો લોકો શું કહેશે? અરે ભાઈ, લોકોને જે વિચારવું હોય ને એ વિચારે. લોકોની ચિંતામાં આપણે થોડું પડી મરાય. ઓફિસે જાઓ તો બોસની કટકટ, ઘરે આવીએ તો બાપની કટકટ, અને રૂમમાં જઈએ તો બૈરાની કટકટ. હવે સહન શક્તિની પણ કઈ લિમિટ હોય કે નહીં? અને અદિતિએ તો મને ક્યારનું કહી દીધું હતું કે મને આ ઘરમાં નથી ફાવતું, એટલે હવે મારે તો અલગ થયા વગર છૂટકો જ નથી.